મારી પેથિયા ગરીબની દીવી મેં કીધું ને સમય વિના ધર્મ નો સાંભળે કારણ આપણે તો રૂપિયા છે માતાજી કીધી પેથી અને પોતાની ભુવાઈમાં 60 વર્ષની ઉંમર થઈ ગઈ પોતે 4 ભાઈ તેદી પેથી અને માતાજી રાતે ધાવડી સપનામાં આવી પેથિયા એ પેથિયા જાગા બેટી આઈ ખતી ને પેથી એટલું કીધું પેથી ની હાથ હડપ પેથિયા તારા ગરીબની દેવી તારી આવતું છે આ ઇતિહાસના પાનામાં કાઈ વાવા કરે માતાજી નથી રહ્યા પણ એવા એના આ ડોમી નાખ્યા છે આ તમે પત્ની દેવ અહીંયા બેઠા છો પણ આ એરિયામાં એવા કામ કર્યા છે ને ભાઈ તઈ બેઠી છે બાપ બાપ મારો ભાઈ ગાળનો ભેરું મારો ગાળ પગાનો મહેમાન તારી ગરીબની દેવી તારી ધાવડી છે પેથિયા મને જમાડ માતાજી ધાવડી કીધું પેથિયા ધાવડીને ભૂખ લાગી છે જમાડ મારા તમારા પાસે રૂપિયા હોય માતાજી સપનામાં આવે નો આવે આ યાદ રાખજો મગજની વાત રૂપિયા હોય તમને માતાજી સપનામાં નો આવે આ એકચ્યુઅલી છે એ તારે માનવા મહિના તો એમને નથી માનવા મહિના કોરોનામાં આપડી ગઈ છે ને તઈ ખબર પડી છે બાપ જેદી રૂપિયા કામ નો આવે તેદી આપણા ગરીબ નું ધર્મ ની આબુ પૂરીએ એ બેઠિયા તારી ધાવડી છો મને જમાડ કે મારી ઓહો મારી તું એમ કેસ કે મને જમાડ મળી આ તારા નામનો અંગોડો રાખ્યો ને આ માથામાં જેટલા વાળ છે ને એટલા તો મારા લુગડામાં કાળા છે તને શું જમાડ ખાવા ખોરી જાર નથી કોઈ હગા માંગુ દેવ નથી કોઈ ભાઈઓ માંગુ દેવ નથી તને શું જમાડો અરે મળી પેથીઓ કહેશે તોય તને જમાડો મારો ભિખારીનો ભેરું જો મારા સપનામાં આવ્યો હોય ને તોય તને જમાડો હવે વિચાર કરો માતાજી સપનામાં આવ્યા પેથીએ તોય કીધું તોય તને જમાડો એ બોલી પેથિયા દીવું કે મને જમાડ મારા રૂપિયા વાળાનો નહીં મારે તો મારા ગરીબડાનું થોડુંક મને ધાવડી તઈ વોટ કા આવે બેટા હવે પેથીઓ ભૂવો ધૂણવા ગયેલો ને ત્યાં પેથિયા ભૂવાને પેરાવણીમાં પસેડી આપી વાલામાં વાલી પેથીને પસેડી પેથિયા રાઈડર નક્કી કર્યું કે અમારે આવડિયા પસેડી મારા જીવથી વાલી છે ને અને હડલાના બજારમાં અડાણે મૂકી મારી પસેડી તો એ તો રૂપિયાની નહીં પસેડીની કિંમત હતી પેલા પેથીને જગાડો ને ત્રણેય ભાઈના પોતે 4 ભાઈઓ હતા ત્રણેય ભાઈનું ઘરે પેથીઓ ગયું મારી ધાવડી સપનામાં આવી મને રૂપિયા દ્યો તમારી દેવીને જમાડો તઈ ભાઈઓએ કીધું કે એવી તારી દેવી કઈ તને ગરીબડાના સપનામાં આવે આખું પરિવાર હોય ને એમાં 4 ભાઈઓમાં એક નબળો હોય ને નબર જાણીને કોઈની જાકારો ન દેવો જેનું કોઈ નથી એની તો દેવી છે ભલા જેથી કીધું પેથિયા માતાજી માપી લે ભુવાઈ પડાઈ કરો ને ભુવાઈ એમને ન થવા દો કારણ
રાખડી બાંધો ને એટલે દેવીનું પોતાના ભાઈનું સાંભળવું પડે, પંચનું સાંભળવું પડે. કારણ આપણા હાથ ભાઈનું ઘર હોય, એમાં એક આપણો ભુવન પટિયાર હોય. એ ભુવન પટિયાર બેઠા હોય એટલે એકાદું ઘર તો કે અમારો ભૂ અમારું માતાજીનું કામ નથી કરતો. ક્યાં વાત કે બીજાનું માતાજી હારું કરી દે, મારું કોઈ દી ન કરે. બાપ તે ભૂવો કેક મળી મારું બાવણું જાયેલું છે, કોઈ દી પોતાના માટે ભૂએ નથી માંગ્યું. એટલે આ દેવીના ઇતિહાસ અમર છે ભાઈ. આજ મને ભૂવાના દુઃખ મારી વસ્તી ટકોરા મારે ને કે મારો ભૂવો એની માતાજી મારું હારું ન કરે. મારી આના કરતા તારે મારું બાવણું જાલું નહોતું. સાના ખૂણે બેઠા બેઠા પેટલીએ રોઈ લે મારી આના કરતા તારે મને ભિખારીને મળવું નહોતું. ધાવડીના નામ માથે અમારે રામાભાઈ શિયાળિયા 1101 રૂપિયા અહીંયા મારા દીકરાને માથે ઉડાડી બક્ષિસ કરે છે. બધાઓ જોરદાર તાલીઓથી ભાઈ બધાઓ. કારણ કહેવતમાં કીધું છે કોઈ હકું નો હોય કોઈ વાલું નો હોય. એ બાપ દાદી ભૂવો એટલું કર મારી વસ્તી હાટલું ભૂવો રોવે મારા છે મારા મને ઘા કરે. કારણ ઓલો કુવાડો રહ્યો ને એનાથી ઈ લીલા ઝાડવાનો સાયો કપાતો હતો. એટલે લીલું જે ઝાડવું હતું ને ઈ કકડાટી મન્યું કરવા. એટલે કાપવા વાળાએ પૂછ્યું કે તને આટલું બધું દુઃખ છે તો હું ન કાપું. કે તું કાપસ ને એનું મને દુઃખ નથી. હે તું તો લોખંડ છો પણ મારા માથે જે ઓલો હાથો રહ્યો ને ઈ મારો લાકડાનો છે. મારા છે મને ઘા કરે ઈ મારાથી રૂજાતું. કે મારા મને મારે ને એનું મને દુઃખ લાગી છે. બાપ આપણી માથે ઘા કરે ને તેથી ખબર પડે ભુવાને કેટલી વીએ હો થાય છે. તેથી કે મારી દુનિયાનું હા ભરવું ગમે મારા ભાઈઓનું મને ગમતું નથી. આ બાપ બેઠ્યા કે માગી હું ધાવડી કરી દઉં. અરે મારી તું મને ભિખારીને સપના કે હા કે બેઠ્યા સવારનો દલ ઉગે મારે ધાવડી જમવું છે. બેઠ્યો હાથમાં ધોરી પસેડી લઈ અને હડલાની બજારમાં હરખલા માણિયાની અડાણે મૂકી તમે સરસો કોકને દેજો. આટલે ઇતિહાસમાં પાનામાં નામ ભુવાના છે. પેથિયાની થાવડી એમ નામ નથી પૂજાતું. પેથિયાએ હવારે સરસ લઈ પોતાનું પરણ લઈ અને હરખલા માણિયાના અડાણે મૂકીને એટલું કીધું કે શેઠ હા મને બાસમાંથી ચોખા દ્યો મારી ગાડી થાવડી જમાડવી છે. મારી દેવડે જમાડવી છે. ઈ પેથિયા ભાઈ હારી પસેડી લઈ શેઠે દગો કર્યો. બાસમતી ચોખા નો દીધા કે આ તો હવે ભાગલ માણા ભિખારી માણા આખો દી ગમિયા માંગી ખાય મજૂરી કરે. હવે આની દેવ ક્યાં એવી કઈ જોરાવર છે. શેઠે દગો કર્યો. પેથિયે નબળા ચોખા દીધા. ત્રણ પંગાનો મંગારો કરી અને પેથિયે ચોખા સડવા મૂકો. ચોખા સડે મારું હાડ વેચી નાખ્યું. હું પેથિયો નબરો બન્યો એટલે મને આમ જો નબર વસ્તુ મને નબરા ચોખા દીધા. હું પેથિયો નબળો છું પણ મારા ભાગલ જુપલે તારે મને સપને નહોતું. મારી વસ્તી કે નબરી હોય ને મને પેથરાની ગાંધી ધાવડીને ગમે
મને જો કહો હબ કે જો સોટી નો લાવ તો તું બેઠી ગરીબી દેવી બેઠિયા જા આવડા ચોખા પાછા લઈને હજી હારી હારે પે શેર છે દિયો હાથમાં મંગાળો લઈને બેઠી આવ્યો કે છે આની માથે તો જીવડા ખબર દે આવું મારી દેવી જમી એ બેઠિયા એવી તારી દેવી છે શેઠ મેં મારું પેરણ આપી દીધું મારા ચોખા હારા આપો હજી હું તમને કહું છું મારી દેવી ની જમાડી નથી એમ કરતા કરતા સડવર થઈ એટલે પેથિયા માથે હડપ દઈને ધોળલો ઘા કરો માથાનો અંબોળો છૂટી ગયો પગથી વરમાને વગે ગો મરી મન માર ખોરાયો મન માથે મન માર ખોરાયો મરી સાપી છૂટી ગયો બેઠી ન પગેથી વરમાને વગે મરી આ તો સતની રૂવાડ આવી બેઠિયા અતારે કેજો અતારે નો માર નાખું તો બેઠિયા તારી ધાવડી નો હોય જગતનો ચારો કરાય દેવવારનો ચારો ન કરાય માણા દુબરો છે એનું ધરમ કોઈ દી દુબરું નથી કે પેથિયા અતારે કેમ તો અતારે માર નાખું અરે ના મારી ના માર ને તો તને કાળો ડાઘ બેઈ જાય મારે પેથિયાને એવું નથી કેવું તું માર નાખ પણ મારી આને ખબર પડી જો વાણિયાના દીકરાની ખબર પડી જો કે ગરીબની દેવી શું છે એમ કે હા પેથિયા જા ખબર દી ઉગે અને રેઢા જો ચમચા નો વાગે તો પેથીની થાપડી હા રેઢા વાસણ નો ખવે તો પેથીની થાપડી હું માતા ધાવડી નો દીધેલો છું મારા દાખલાની વાત કરું આ પગની મોજડી ચોરી ગઈ હતી ને રૂપિયા માં તો જાય પગની મોજડી ચોરી ગઈ હતી ને તો માતા ધાવડીએ માથામાં રખાવી આ તો મારી ધાવડી દીધી લે છે ભાઈ કે માના વાહે તો જાય પણ પહેરવાના પગરખા વાહે ધાવડી વઈ જાય કે પેથિયા અતારે કે જો મારી નો નાખું તારી ધાવડી ના મારી એને શિક્ષા દે તેદી પેથિયા ને એક બોલે પેથિયા રાતનો 12 વાગે હરખલો વાણિયો અને એક બાજુ હરખલા વાણિયાનો એક ને એક દીકરો અને હરખલા વાણિયાની ઘરનો માણા બાય હુતી હોય ને કે હા ઈ ઢોલિયામાં હુતા હોય અને રાતે 1 વાગે જાવ 1 વાગે જઈ હરખલા વાણિયાના દીકરાની માથે સાતી માથે ચડું અને એની બાઈની માથે સાતી માથે ચડી અને પંડમાં કરી જાવ જો કદાચ ઈ ખુલ્લા વાળ મૂકી અને રાતે 12 વાગે એની બાયડી ધૂણે ને બાયડી ધૂણે હો હા આ યાદ રાખજો ધાવડીનો સારો કરે ને એટલે બધાને એમ થાય કારણ છે હે 12 વરા ગોતે તો ધાવડી નો મને મારા મોજૂદના દાખલાની વાત કરું પેથિયા હે કે રાતે 12 વાગે અને અડબને ઢોલિયામાં ઊભી થઈને એમ કે ને એ મારા પેથિયાને ખા કરો ને હું પેથિયા ધાવડી આવી હો આવડી મને 501 રૂપિયા વધાવે જીવો બાપજી હો ભલાઈ 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 ઓલાના વડવાય તને ધાવડીને કોકની જમાડી હોય આયા દુકંદી આવો કોર થાય ને હરિયો રાવ રૂપિયા માટે નહીં કદાચ હોય તો ભલે ન હોય તો ભલે કાયમી આની માંથી સુરતા માંથી ગાવાનું કારણ કે અત્યારે તમે તો સાંભળશો પણ તમારા દિલમાં બેઠેલું ધર્મ એ કોઈ સાંભળતું છે અને આ પંચની દેવે સાંભળતી છે ન્યાયે હાલો ધર્મ ગાડું અટકવા નહીં દીએ મરી ના અને રાંદે ઈ બાર ના ટકોરે પેથિયાની મારી ધાવડી ગઈ ગઈ બાપ હરખલા વાણિયાની બાઈ હુતી ને રેડી ઊભી થઈ ગઈ અને અંબોડો છૂટી ગયો અને આ બાજુ જોવે હરખલા વાણિયો કે તો એના દીકરાને ચાલુ ખમા કોણ છે એ ગડા કોણ છે શું તું વાણિયાનો દીકરો મને ધાવડીનો માર ને તું એમ કેસ ને કે આ ગરીબને કાઈ ખબર ન પડે ગડા ગરીબનું કોઈ ન હોય ને એનું ગાલી ધાવડી હોય હે અને
મારા ભૂવા વાહે કોઈ ડાક દઈ જાય તેથી મને ગાડી ધાવડીને તારો ડાક બેહે પેથી અને ધાવડીને કેક બાપ રાતે 12 વાગે એના બાઈ માણસ બીજાના મુખે બોલે વાણિયાના મુખે ધાવડી બોલે મારા પેથીને ધોળનો ઘા કરો ને કે હા લે આવ મારા પેથીને રાતે 12 વાગે ઉઠાણી લે આવ અને બે લુગડાની પેરવણી બે દાતલ ઘેટા દે ને તો ધાવડી અત્યારે મૂકું નકર હવાર લાગી 24 કલાક તારી બાયડી નો ધૂણે ને તો મને પેથીની ગાડી ધાવડીને કોઈ લાગી જાય કોઈ ચારો કરાય અને 12 ને 24 કલાક ભલા ભલા જો ધૂણાવું નહીં ને તો તું પેથિયાની ગાડી ધાવડી નો હોય બા ધાવડી નો હોય બા ધાવડીના એટલા બેઠા છે ભાઈ ક્યાં ધીરુભાઈ ધાવડી સાઉન્ડ ભાઈ કાઈ નહોતું એક દી સમજો ગરીબાઈ આટો લઈ ગઈ હતી ને સમજો કે બાપ ધીરિયા તારા હજારો દુશ્મનો મારે ધાવડીનો તારી વસ્તી મારા ધીરિયા મારા ધાવડી નથી જાવ દુશ્મનની આંખમાં જો ઝેર નો નાખી દઉં ને ધીરિયા તારી સુવારી નાખી દેવી તારી ધાવડી નો વારી તારી ધાવડી નો વારી દુનિયા કદા દગો કરી જાય પણ હું પેથિયાની ગાલી ધાવડી કો બેટા ખોરામાં લઈ અને લાજ નો લડાવું ને તો એ બાબુ પેથિયા મુંડડીની ગાલી ધાવડી નો હોય હો ગાલી ધાવડી નો હોય હો આવો મારી જગોદર